એક બિલાડી એનું બચ્ચું બધા રહે છે, તો આઇન્સ્ટાઈન માટે એમ કહેવાય છે કે આ બાજુથી આ બાજુ આવવા માટે એને એક કાણું બનાવ્યું, મોટું કાણું બનાવ્યું. એ કે બિલાડી આમાંથી આવશે. પછી બાજુમાં નાનું કાણું બનાવ્યું, તો કે કેમ બચ્ચું શેમાંથી આવશે? બિલાડી આમાંથી આવશે પણ બચ્ચું શેમાંથી આવશે? એટલે એના માટે નાનું કાણું બનાવ્યું. અને હી વોઝ આઇન્સ્ટાઈન. માઇન્ડ માય વર્ડ્સ. આપણે મગજમાં બેસે કે આ માણસ આવું કરે, પણ હોય ઘણીવાર હોય કે અમુક બાબતમાં પ્રોફેસર હોય અને અમુક બાબતમાં તો તમને લાગે કોમ્પ્રેસર હોય. ખબર જ ન પડે, અવાજ નીકળી જાય બધી, એવું લાગે. તો એટલી બધી જડતા હોય, એટલે કે આટલી નાની વસ્તુ પ્રોબ્લેમ જ ન હોય અને સોલ્વ કરવા માટે કેટલો બધો પ્રયાસ કરતા હોય. એકચ્યુઅલમાં પ્રોબ્લેમ ન હોય. ક્લોઝ માઇન્ડવાળાને તાળું ના હોય તોય તાળું છે એમ સમજીને ખોલવાનો જ પ્રયાસ કરે, પણ એ તાળું હોતું જ નથી. કાં તો તમે ચાવી આપો તો ચાવી લેવા જ તૈયાર નથી, અથવા તો તમે એને સજેશન આપો, તમે એને પ્રૂફ આપો, મારે કંઈ સાંભળવું જોવું નથી. આ ક્લોઝ માઇન્ડ. ઇન્જર્ડ માઇન્ડવાળો હોય એ કંઈ જ અત્યારે ફાઇનલ સ્ટેટમેન્ટ આપે એ ગણવાનું નહીં, કારણ કે એ ઇન્જરીના કારણે નીકળેલા શબ્દો છે, એને હિલિંગ આપવાનું. પણ આપણે જ્યારે ઇન્જર્ડ હોઈએ ત્યારે સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચારવાનું, પણ એ શબ્દ એ ફેઝના પસાર થઈ જવા દો, પછી બીજા શબ્દો સારા નીકળશે. એ ઇન્જર્ડ માઇન્ડવાળાએ હિલિંગ તરત લઈ લેવાનું. ત્રીજું એક છે નેગેટિવ માઇન્ડ. આ મોસ્ટ પ્રિવિલેન્ટ છે કે જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે એ પ્રોબ્લેમમાં માણસ ઊંડો ઉતરે અને પ્રોબ્લેમ 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 પ્રોબ્લેમ